બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મારા ભક્તો, આજે પરમ પાવીની વરુથીની એકાદશી, પરમ પાવીની વરુથીની એકાદશી છે. વરુથનો અર્થ થાય સંરક્ષણ, બીજો અર્થ થાય સૈનિક, ત્રીજો અર્થ થાય ઘર. આ એકાદશીનું વ્રત કરનારને પરમાત્મા અલૌકિક પોતાનું ઘર તથા પોતાનું પરમધામ પ્રદાન કરે છે. આ એકાદશી વ્રત કરનારનું વરુથનો અર્થ થાય કવચ, એટલે સર્વ પ્રકારે એનું રક્ષા કવચ પ્રદાન કરે છે. આ એકાદશી કરનાર લોકોને ભગવાન મોટું સૈન્ય અર્થાત પોતાના જિંદગીનો જંગ જીતી શકાય એવા સદગુણો, દિવ્ય શક્તિ, દિવ્ય ભક્તિ અને દિવ્ય આનંદ આપે છે. આપણે વરુથીની એકાદશીની વિશેષતાનો એપિસોડ કાલ બનાવ્યો છે, મૂર્તિ વિરામ ચેનલમાં મૂક્યો છે. દરેક લોકોએ આ એકાદશીનું વિજ્ઞાન જાણવા માનવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય વ્યક્તિત્વ આજે આપણે એનો ભાગ બીજો લઈએ છીએ. કાલનું વ્યક્તિત્વ તમે બધાએ સાંભળ્યું છે, ખાસ આ સાંભળવા જેવું છે કે શા માટે ફક્ત ભગવાન સ્વામિનારાયણ અવની ઉપર 49 વર્ષ રહ્યા, વિશ્વના માનધાતાઓ પુરુષોત્તમ નારાયણ માટે કેમ તણાઈ આવ્યા? ભગવાન સ્વામિનારાયણમાં એવી શું વિશેષતા હતી, શું ખેંચાણ હતું, શું સદગુણો હતા, શું દિવ્યતા હતી, શું ભવ્યતા હતી કે ભગવાન જ્યાં જ્યાં નીકળે ત્યાં સર્વત્ર શાંતિ પથરાતી હતી. ભગવાનને જોઈને હવના હૈયામાં આનંદ થતો હતો. ભગવાનના અલૌકિક વ્યક્તિત્વને જોઈને દુનિયાના દરેક ફિલ્ડના મહાન વ્યક્તિ હોય, ઔદ્યોગિક ક્ષેત્રના હોય, રાજકીય ક્ષેત્રના હોય, શિલ્પ કળામાં હોય, સંગીત કળામાં હોય, વિદ્વત્તાની કળામાં હોય, શિક્ષણ ક્ષેત્રની કળામાં હોય, દરેક ફિલ્ડના જે તે જમાનાના મહાનમાં મહાન પ્રતિભા સંપન્ન બુદ્ધિશાળીઓ ભગવાન પાસે ખેંચાઈ આવતા હતા. એનું કારણ હતું એ આપણે કાલે 3 ગુણો જોયા હતા: પરોપકાર, દયા અને જેને હોય એને અર્પણ કરવું. આ બહુ મહત્વની વસ્તુ છે. ભગવાન ધરતી ઉપર આવે ત્યારે સામાન્ય માણસ અને પરમાત્મા બે વચ્ચેનો એક અંતરાય હોય છે, ડાંગર. સામાન્ય માણસનો નેચર કેવો હોય છે ખબર છે? કે પૈસા આપત કામ કરીએ, હંમેશા એને પોતાનો જ વિચાર આવે, પરનો વિચાર જ ન આવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ફક્ત 11 વર્ષની કુમળી વયે ગૃહ ત્યાગ કરીને ગયા. એને આદર્શ બાળક કેવો હોય એનો પણ સૌના હૃદયમાં સિક્કો થાય. માતા પિતાની નાની ઉંમરે પૂર્ણ સેવા કરી, પૂર્ણ દિવ્ય ગતિ ભોમાડી અને પિતા અક્ષરવાસી થયા. વિક્રમ સંવત 1849 જેઠ વદ પાંચમે પરમાત્મા ધર્મદેવ ધામમાં ગયા અને પછી માત્ર વદ પાંચમથી અષાઢ સુદ દશમ એટલે 20 જ દિવસમાં ભગવાને ગૃહ ત્યાગ કર્યો. ગહેરા જંગલમાં ગયા, જ્યાં કોઈથી ન જઈ શકાય એવા જગ્યાએ પણ વિચરણ કર્યા. અનુભવી સંતો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, સત્સંગની મા મુક્તાનંદ સ્વામી, વ્યાસાવતાર ગણી શકાય એવા નિત્યાનંદ સ્વામી, શુકાવતાર ગણી શકાય એવા શુકાનંદ સ્વામી, ત્રિકાળ જ્ઞાની કહી શકાય એવા શતાનંદ સ્વામી, વૈરાગ્ય મૂર્તિ અને આર પાર પરાપારનું દેખી શકે એવા નિષ્કળાનંદ સ્વામી વગેરે સંતોનું કહેવું હતું કે આ બ્રહ્માંડમાં 3 પ્રકારના જીવ છે. એ તો પુરાણ પ્રસિદ્ધ વાત છે કે તામસ, રાજસ ને સાત્વિક. પૂર્વે અવતારો થયા તો એને સાત્વિકનો તો ઉદ્ધાર કર્યો, અને ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જનજાતિમાં રહીશ તો સારા જ પાસે આવશે. ઘોર જંગલમાં રહેતા હોય, તામસી જીવો હોય, એનો કેમ ઉદ્ધાર થાય? એટલે તમોગુણને તારવા માટે પણ પુરુષોત્તમ નારાયણ અપાર કષ્ટ વેઠ્યું છે.
રજોગુણીને રાજ રજવાડામાં જઈને તાર્યા છે, સત્વગુણીને એના મહેલો કે એ જણા જે સ્થાન હોય ત્યાં જઈને તાર્યા છે. આજે બીજાની માટે ખપી જાઓ, આ પરોપકાર છે, એ બહુ મહત્વ જેવો છે. ભગવાન સ્વામિનારાયણના વન વિચરણના 5 બોધ સમજવા જેવા છે. એમના વ્યક્તિત્વ, કોઈ પણ સાધકોએ પરમાત્માને પામવું હોય, પોતાના જીવનમાં સફળ બનવું હોય, યશસ્વી તેજસ્વી બનવું હોય, નાનપણથી સાધના આરાધના શરૂ કરો. મોટા થઈને નહીં. ભગવાન 11 વર્ષની ઉંમર જેટલા મહાન થયા છે. ગોપાળાનંદ સ્વામી કહેતા કે યુવાની છે એ ઉગતો સૂર્ય છે. ઉગતો સૂર્ય હોય ત્યારે ચાલવું હોય એટલું ચાલી શકાય, પણ મોડું થાય અક્ષયભાઈ તો પછી સ્વામી કે તાપ થશે અને તપી જશે, પંથ દૂર રહી જશે. એમ જીવનના ઉગતા સમયનો જે સદુપયોગ કરે છે એ આખા વિશ્વમાં અનેકનો આદર્શ બની શકે છે. ભગવાન સ્વામિનારાયણ પોતાની જિંદગીના ઉગતા સૂર્યનો પૂર્ણ આદર કર્યો. એનું કારણ હતું એ સર્વોત્તમ અનુભવી હતા. એક ભગવાનનો ગુણ હતો અનુભવ. કારણ કે કરોડો બ્રહ્માંડો એને બનાવ્યા છે, બધા અનુભવો એને જ હોય. અને કોઈ માણસ અનુભવી હોય એ વાત અલગ છે, પણ એ અનુભવ લોકો સુધી પહોંચાડી દેવા એ વસ્તુ અલગ છે. એક વિદ્વાન છે, માહિતીકાર છે, એક અનુભવીકાર છે. આ બે વસ્તુનો ફરક કેટલો ખબર છે? બહુ માહિતીકાર હોય ને એ કાંઈ સમજવું હોય ને તો એક્ઝામ્પલ આપે ને ત્યાં સિદ્ધાંત ભૂલાઈ જાય. ઘણી વાર સિદ્ધાંત પ્રતિપાદન કરે, હું કહેતો તો આ ભૂલાઈ જાય. જ્યારે જે અનુભવી હોય એને અંદર તો અનુભવ કર્યો છે એટલે એને દ્રષ્ટાંત ગોતવાનો પડે. દ્રષ્ટાંત દવા કાઢી દેશો સીધા. તમે જો આમ બેઠા હોય, મારે કે આ લાઈટ છે તો એના પ્રકાશમાં ગરોળી આવીને જીવડા ખાય. આખા વિશ્વનો અનુભવ ગરોળી પ્રકાશમાં જીવડા ખાતી હોય. આપણે ત્યાં જોયેલું હોય ને ભગવાન એનું ભગવાન સ્વામિનારાયણ મધ્યના વચનામૃતમાં 57માં કે એ જ રીતે આ જીવ જેમ ગરોળી જીવડા ખાય છે એમ દુર્ગણો માણસનું વ્યક્તિત્વ ખાઈ જાય છે. જ્યારે વ્યક્તિમાં હોય સારો પણ મલપા કામ ક્રોધ ભર્યા હોય એ વ્યક્તિના જીવનને ખાઈ જાય છે. આ મશાલ જગે છે. બીજો દેવો તો કે નજીક પ્રકાશ વધુ છે, દૂર જાઓ તો ઓછો. જેટલા આપણે ભગવાન કે સત્સંગને નજીક રહેવી એટલું સુખ વધારે, દૂર જાવી એટલું દુઃખ વધારે. આપણે નજીક રહીશું દૂર રહી મને કહો જે વાત કરે છે એ સામે એક્ઝામ્પલ આપીને સરસ સમજાવ કેટલો અનુભવ છે અને લોકોને ગળે કેટલું ઉતરી જાય. ભગવાન કે આ કપડા છે જાડા હોય તો એને ધોતા વાર લાગે અને પતલું હોય તો તરત ધોવે. મહારાજ કે આ જે બહુ ખોટા રસ્તે ચાલ્યો હોય તો એને સુધરતા વાર લાગે છે અને સાચા રસ્તે ચાલ્યો હોય તો એ તરત સુધરી જાય છે. આપણું કેમ? આખો માયા માટેના અમુક પહેલા ઋષિમુનિઓ તો આખા ગ્રંથો લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પહેલા ઉચ્ચારણમાં સીધું જ કહી દીધું એ ભગવાનના ભજનમાં આડું આવે વિઘ્ન કરે એ માયા. આડું કોણ આવતું હોય? એટલે જે ખોટી વિદ્વત્તા હોય અનુભવ ન હોય તો એ શ્રોતા આગળ એવા શબ્દોની આમ આડંબર ચડાવી દે કે બોલો હું આ વક્તા શું કહેવા માંગે છે સમજાય જ નહીં. અને ઓલો સીધો સાધો કારણ કે કપડું ધોવે થાબુ પાણી ધોકો તઈ જોવે એમ સુખી થાવો સેવા સત્સંગ સ્મરણ તઈ જોવે. આ ટૂંકું ટચ શું કામ અનુભવ છે. અનુભવ અંદરથી ઉઠે. જો આપણે આ લાઈટ હોય આ પ્લગ છે તો પ્લગમાં પિન નાખો તો પાવર આવે અને આંગળી નાખો તો આપણો પાવર વિયો થાય. શું કામ? આ સીધી સારી વાત. એમ જીવન ભગવાન માટે સત્સંગ માટે જીવીએ તો આપણું જીવન અલૌકિક બને અને ભોગ માટે જીવીએ તો વહાઈ જાય. સીધી સારી વાત છે. ભગવાન કે અજ્ઞાની કોણ? તો કે પોતે પોતાનો જાણી અજ્ઞાની. આખી દુનિયાને જાણો છો પણ જાણવાનું તમે પોતાનો આત્મા કે પરમાત્માનું સ્વરૂપ છે ને તો જાણતા નથી. અજ્ઞાનીમાં અજ્ઞાની મૂર્ખ મહારાજ કે ગમે એવો ડાયો હોય વિદ્વાન હોય બધું હોય પણ દેહને પોતાનું રૂપમાં ને એની બધી સમજણ વૃદ્ધ થાય. બધા દુનિયામાં ગાય છે. ભગવાન એક વ્યાખ્યા કેટલી મસ્ત કરે છે. આ અનુભવનો નિચોડ છે.
મહારાજ કે ગાય તો દુનિયામાં બધા છે, પણ ભગવાનને ભૂલીને ગાય એ ગાય ન ગાય જેવું છે. સ્મૃતિ વિનાનું સર્વે નકામું છે. તો આજે મોટા કલાકારો હોય, હજારો લોકો એના કંઠ ઉપર લાલાયિત હોય, એ બધું જ હોય, પણ એને પરિવર્તન નથી. કેમ કે ઈશ્વરની સ્મૃતિ નથી, અને સબરી થોડું જ કરતી હોય, પણ ભગવત સ્મૃતિ સાથે કરે તો એની ઝૂંપડી રામ પધારે યુગ સુધી અને આપણે સંભાળવા પડે. આ સ્મૃતિનો મહિમા છે. મારે કહેવાનું છે કે જે આવી ટૂંકીને ટચ અંતરદ્રષ્ટિ, હું બધા કહેતા મારે કે અંદર ને બહાર ભગવાન જોવા એ અંતરદ્રષ્ટિ, પોતાને મળ્યું જે પ્રત્યક્ષ ભગવાન એમાં વૃત્તિ રાખવી એ અંતરદ્રષ્ટિ. નિષ્ઠા કોને કહેવાય? તો કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે પૂર્ણ શ્રદ્ધા એને નિષ્ઠા કહેવાય. અહીંયા કે જે વચનામૃતના નિચોડ છે એ એની અનુભવની પરાકાષ્ઠા છે. એટલે ઘણા લોકો કહેતા હોય કે અમને આવું સમજાય, આવું ન સમજાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણ જે વચનામૃતમાં એમાં જે બોલે છે કે ઉપાસના કોને કહે? મહારાજ કે એક સર્વોત્તમ મોટો તેજનો સમૂહ છે. એ સમૂહની મધ્ય એક સિંહાસન છે. સિંહાસન મધ્ય પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એની ફરતા ચારે કોર અનંત મુક્તો બેઠા છે, એ હાથ જોડીને ઊભા છે. એ મૂર્તિ સૌમ્ય છે, એ પ્રકાશમાં ક્યારેક ચાલે છે, હાલે છે, બોલે છે, રમે છે, જમે છે. અને એવી રીતે જે મુક્ત મંડળની મધ્ય બેઠા છે પરમાત્મા, એની અમારી ઉપાસના છે. આ વાત અમે જોઈને કહીએ છીએ, બોલીને નહીં, સાંભળીને નહીં, વાંચીને નહીં. અને એકલો તેજ દેખાય, અમારું અંતર તપી જાય છે. માટે આ રીતે ઉપાસના રાખવી. પોતે આ મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ સંસારમાં બધાને વિક્ષેપ આવે છે, એનું કારણ શું? વિક્ષેપ અને એ ટળે કેમ? મધ્યનું 60. ત્યારે ભગવાન સ્વામી આજ તો અમને જેમ વર્તાય છે એમ કહીએ છીએ. હવે એને ઓછા વિક્ષેપ આવ્યા હતા? આપણને વિક્ષેપ આવે છે ને, આપણને વિકાર નડે છે, આપણે કહીએ છીએ કે હવે મને જેમ વર્તાય એમ હું કહું છું. એ જે પોતાના અનુભવમાંથી બોલે છે. વચનામૃત એક પુરુષોત્તમ નારાયણના અનુભવની પરાવાણી છે. એટલે મહારાજ કે એક તો આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા હોય, બીજો જગતનો ભોગ પદાર્થનો અભાવ હોય, અને ત્રીજું ભગવાનનો મહાત્મ્ય જ્ઞાન હોય. આ ત્રણ હોય, કોઈ કાળે વિક્ષેપ ન આવે, કોઈ વિકાર વાસના ન નડે. એ ત્રણેય પોતે પોતાના જીવનમાં સિદ્ધ કર્યું છે. એ વન વિચરણ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ હતા તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ભૂલે પણ નિજ દેહને માને નહીં કોઈ તન, પ્રભુ ઈચ્છા એ તન રહ્યું, ન કર્યું હરિએ જતન. ભૂલે દેહને માને ને આપણે ભૂલે કોઈ આત્માને આપણને માનતા નથી. એ પોતાની અનુભવ છે. માટે એ હજારોને ભ્રમરૂપ કરી શકે. એ શ્રીપુરમાં જાય તો ત્યાં ભગવાન રામ ગયેલા. આજે પણ કાશ્મીરનું શ્રીપુર અલકનંદા નદીને કાંઠે ત્યાં કમલેશ્વર મહાદેવનો મોટો મઠ છે. ત્યાંના મહેશગીરીજી મહારાજ ન ભૂલતો તો મહંત હતા. ભગવાન વનવિચર કરવા ગયા અને ત્યાં એ મઠના પાસે ગયા સાંજકના, તો બધા લોકો કે બાલુડા જોગી હજી માત્ર 11 વર્ષની જ ઉંમર છે હો સ્વામી. એ કહે છે જોગી, અહીંયા તો જંગલના પ્રાણીઓનો ત્રાસ છે, અંદર વિયા જાઓ ને મારી નાખશે આવશે તો. કાં મઠમાં વી આવો, કાં ગામમાં વિયા જાઓ. કારણ કે ત્યાગી મરે તો નહીં રાંડ રાંડે, જો મૃત્યુનો ભય હોય તો સીધ ઘરબાર ચાંડે. જે મૃત્યુ થકી ડરી જાય યોગી, યોગી નહીં ભૂતળમાં તેહ ભોગી. એ ભોગી છે, યોગી નથી. આ મોતની સામે નિર્ભય રહી શકે. હું કામ? તો કે આત્મનિષ્ઠાને ધીરજ યતિ તેથી રહેતી અચળ સદા મતી. આ આપણે આત્મા છીએ, એ પોતાના જીવનમાં અનુભવી બોલે છે, અને એટલે હજારોને નિર્ભય કરી શકે. પછી છેવટ મહંત આવે છે મહેશગીરીજી, કે છે બાલુડા જોગી અંદર બી આવો ને, અહીંયા તો સિંહ આવશે. તો કે હું નહીં આવું. શું કામ?
તો કે મને કોઈનો ભય નથી. અને પોતે નિર્ભય હોય એ બીજાને નિર્ભય કરી શકે, પોતે નિષ્કામી હોય એ બીજાને નિષ્કામી કરી શકે, પોતે નિર્લોભી હોય એ બીજાને નિર્લોભી કરી શકે. કામી કોઈ દી બીજાને નિષ્કામી ન કરી શકે, લોભી કોઈ દિવસ બીજાને નિર્લોભી ન કરી શકે, સરળ હોય એ બીજાને સરળ રહેવાનું કહી શકે. અત્યારે તકલીફ નથી ખબર છે કે કામી નિષ્કામી ઉપર બોલે, માની નિર્માન્યતા, માની હોય ને એ બધાને એમ થાય બધા નિર્માન્યતા હું એક જ માની લઉં એમ. આવી વાત હોય પછી ડબલ જીવન જીવવા માંડે, આડંબર વધી જાય. ભગવાન સ્વામિનારાયણ એવા પારદર્શિક જીવન છે, એમનું વ્યક્તિત્વ છે, એટલે લાખો લોકો એમાં વિશ્વાસ મૂકી શકે. એ ભગવાન સ્વામિનારાયણ એ કહે છે અમે અહીંયા જ રહેશું. મન એવું થઈ ગયું કે આ બાલાજોગી હઠ મૂકશે નહીં. પછી એક આશ્રમમાં આવીએ કે અડધી રાતે ભયંકર ડાલામાં તો સિંહ આવે છે, ભગવાન એને સમાધિ કરાવી પોતે એને ટોયો ઓશિકું રાખીને સૂવે છે. સવારમાં એ સિંહ પુરુષોત્તમ નારાયણ જાગૃત થાય, બધા જોવે જ છે કે આ શું થાય છે. તો પ્રસિદ્ધ વાત છે. પણ મહારાજ ઈશારો કરે તો જોગીની પાછળ મનમાં વિચાર આવે છે, જો આવો ચમત્કાર બતાવશું તો લોકો પ્રભાવિત થઈ અને ખોટે ખોટા માનશે. તો મનાવવા પૂજામાં લેશ નથી. આજે મોટા ભાગના કાંઈ ન હોય ને તો થોડીક મેલી વિદ્યા શીખીને તે મનાવવા પૂજામાં દોડ થતો હોય, પ્રસિદ્ધ થવાના. આ કેટલું પારદર્શિક જીવન છે. સિંહ ઈશારો ઉપર ઉભી ગયા, બધા મહંત શીખે આવ્યા એ કે અમારા મઠની 3 લાખની આવક છે. એ કમલેશ્વર મહાદેવનો મઠ આજે પણ ત્યાં શ્રીપુરમાં અલકનંદાના કાંઠે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ભગવાન રામ ત્યાં શિવજીનું પૂજન કરવા ગયા, નદીમાંથી 3 કમળ લાવ્યા. ભગવાન ભોળાનાથે પ્રભુની પરીક્ષા કરવા માટે એક કમળને અદૃશ્ય કર્યું, ત્યારે પોતાનું નેત્ર કમળ પરમાત્માને સમર્પિત કર્યું. આટલી આસ્થા, આટલી પરમાત્મા ઉપર વ્યવસ્થા રામની, ત્યારે ભોળાનાથે પ્રગટ થઈ ભગવાનને નેત્રનું પ્રદાન કર્યું. પણ પ્રભુએ ત્યાં નેત્ર કમળનો ભગવાનની પૂજા કરી, એટલે આજે કમલેશ્વર મહાદેવ કહેવાય છે. આદિ શંકરાચાર્ય ત્યાંથી નીકળ્યા. દુષ્ટ લોકોએ એ આખો મઠ ઉજળ કરી નાખ્યો હતો. ત્યાં પુનઃ મઠની સ્થાપના કરી અને ત્યાં અગ્રવાલ રાજા હતા, એને કહ્યું કે આની આજીવિકાનું કરી દો. એટલે અગ્રવાલ રાજાના 80 ગામડાઓ આ મઠની આવક માટે અર્પણ કરેલા. એ જમાનામાં 3 લાખની વાર્ષિક આવક હતી. 3 લાખ એટલે બહુ કહેવાય. બીજું છે 10 રૂપિયાનું તોલું સોનું મળતું હતું તે દિવસના 3 લાખ. તે દિવસે આપણે કપડાં પહેરીએ ને 1 રૂપિયાના 5 ગજ 5 મીટર જેટલું કાપડ મળતું હતું. રૂપિયાના 5 મણ ચોખા ને રૂપિયાના 7 મણ ઘઉં મળતા હતા. રૂપિયાના હો તે દિવસે 3 લાખ એટલે આજે 1 તોલાના 1.5 લાખ છે. તે દિવસે 10 રૂપિયાનું તોલું હતું. ખાલી 100 રૂપિયાની આવક હોય ને તો 10 તોલાના 1.5 કરોડ થઈ જાય અને 15 લાખ થાય. મારે કેવું કે કેટલી જાહો જલાવી છે. 1 સેકન્ડમાં પુરુષોત્તમ નારાયણ એને ઠેબે ફગાવી દેશે. મારે હું આનંદના ઉદ્ધાર માટે નીકળ્યો છું. આપણે કંઈક સંપત્તિ થોડીક આપણને આપણી જ વ્યવસ્થાના વિચાર આવે છે. એ કહે છે કે હું મારી વ્યવસ્થા હું કરીશ. હું જેને વ્યવસ્થા નથી એને વ્યવસ્થા કરવા માટે નીકળ્યો છું. વ્યવસ્થા કોકની લઈને ભોગવા માટે નથી નીકળ્યો. આજે સ્વામી સમજવા માટે કે યુગો ક્યાં તો એ લોકો એમ કહે છે કે એકવાર અમારા રામ રાજ્ય જોઈએ. મેં તો અમુક રામાયણની વક્તાઓને પૂછેલું આ રામરાજની લોકો ચાહના રાખે છે એનું રીઝનનું કારણ શું? રામરાજ્ય આપણે ઈચ્છે છે. ગાંધીજી બહુ બોલતા કે ભારતમાં પુનઃ રામરાજ્ય થાય. પછી અનેક રામાયણના અધ્યયન પછી ભગવાન રામ શું ખૂબી હતી, શું વ્યક્તિત્વ હતું? ભગવાન રામ ફક્ત 15 વર્ષના થયા. કેટલા વર્ષના? 15 વર્ષના. ત્યારે એના પિતાને એમ કહે છે કે આ વાલ્મીકી રામાયણમાં અને એક કંબો રામાયણ છે. આમાં કેવું છે સ્વામી, જે કોઈ લેખક હોય એના નામ એ રામાયણ ગણાય છે. વાલ્મીકીએ લખી તો એ વાલ્મીકી રામાયણ, તુલસીદાસજીએ લખી તો તુલસીદાસજી. એમ કંબ નામના મહર્ષિએ લખી એટલે એને કંબ રામાયણ કહેવાય. આનંદ નામના મહાન પુરુષે લખી અને આનંદ રામાયણ કહેવાય. વશિષ્ઠ ઋષિએ લખી તો એ વશિષ્ઠ રામાયણ કહેવાય. આ રીતે જેને જે લખી એ રામાયણ એના નામની
કહેવાય. રામાયણ અને દરેકે પોતાના અનુભવ પ્રમાણે લખ્યું. એમાં આ ચર્ચા આવે છે. રામ બધે જતા હતા તો નગર ચર્ચા જોતા હતા. નગર ચર્ચા જોઈ અને બાપ પિતાને વાત કરે, વશિષ્ઠને વાત કરે, તેમ કે તારી ઉંમર નાની છે પણ નાની ઉંમરમાં તું મોટો નીતિજ્ઞ થઈ ગયો છે. તારી ઉંમર નાની હોવા છતાં તું પુખ્ત છો અને મહારાજાની ઉંમર મોટી હોવા છતાં પુખ્ત નથી. એમાં વિશ્વામિત્ર આવે છે, વશિષ્ઠને કહે છે કે દુર્જનો, દુષ્ટ અસુરો હું ધારું તો એક સેકન્ડમાં હળગાવી દઉં, કેમ કે બીજી સૃષ્ટિ કરતા, પણ મેં હવે હાથમાં હથિયાર નહીં લેવાની પ્રતિજ્ઞા કરી છે. માટે હે દશરથ રાજા, તમે રામને મૂકો તો અમારા ઋષિમુનિઓના યજ્ઞો નિર્ધૂમ થાય, નિર્વિઘ્ન થાય અને સંસ્કૃતિની સ્થાપના થાય. વશિષ્ઠ દશરથ રાજાના ગુરુ હતા. દશરથ રાજાના ગુરુ કોણ હતા? વશિષ્ઠ. આમ જોઈએ તો આપણા પુરાણો મતે એકવાર વશિષ્ઠ અને વિશ્વામિત્રને વેર હતો. ભગવાનનું કર્તવ્ય શું છે? વેર જેને મિટાવી દેવા એ કર્તવ્ય છે. એને વશિષ્ઠ અને વિશ્વામિત્રનું સમાધાન પહેલા કરાવ્યું. 14-15 વર્ષનો બાળક યુગો વર્ષોથી ચાલતા બે ઋષિઓના વેરને સમાવે છે. આ દુષ્ટ લોકો છે એ તોડવાનું કામ કરે અને મહાન પુરુષો જોડવાનું કામ કરે. ભગવાન સ્વામિનારાયણે લાખો કરોડોના દિલ જોડી દીધા. જ્ઞાતિ પાતિના વાડામાંથી સમાજને મુક્ત કર્યો. ભગવાન રામે પણ જ્ઞાતિ પાતિના વાડામાંથી સમાજને મુક્ત કર્યો. દુષ્ટ લોકોનું કામ કાતરનું હોય છે અને સજ્જનનું કામ સોયનું હોય છે. એટલે કાતરને બધા પગે મૂકે અને સોયને પાઘડીમાં રાખે. જે જોડશે એની હારે જગદીશ રહેશે, તોડશે એ ખુદ તૂટી જશે અને એક દિવસ એની ફજેતી થશે. માટે આપણે કેવા? તોડનારા કે જોડનારા? આપણે સમજવું, જોડનારા કહેવું તો બહુ સારું લાગે ડાંગરભાઈ, પણ કેટલાને જોડ્યા? અક્ષયભાઈ જોડ્યા કેટલાને? રણુભાઈ કૂટનીતિ આપણામાં ભરપૂર હોય. દશરથ રાજા કહે છે કે વિશ્વામિત્રને કે દુષ્ટને મારવા માટે સૈનિકની જરૂર છે, રામની નહીં. જઈ શકે ને? વિશ્વામિત્ર કે ના, મારે રામને કીધું કે મારે એક આદર્શ સ્થાપવો છે તો હાય. અને જો આજે ગુરુવાદ આવે છે, તમે રામાભિષેક સ્વામી ગુરુવાદથી મુક્ત છે. એવું જેટલો વશિષ્ઠને આદર આપે એટલો જ વિશ્વામિત્રને આપશે, એટલો જ ભારદ્વાજને આપશે, એટલો જ અગસ્ત્યને આપશે. જેનામાંથી જે સારું મળે એ શીખી લેવું. એ પરમાત્મા પોતાના જીવન દ્વારા અપનાવે છે. ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગીને ગુરુ કર્યા, એમાંથી સારું હતું એ ત્યાંથી શીખ્યા. 9 લાખ યોગીઓને પણ એક આદર્શ માની ત્યાં ગયા, 9 લાખ રૂપ ધારણ કરી, એમાંથી પણ જે શીખવાનું હતું એ શીખી ગયા. હિમાલયના સિદ્ધોને મળી, એમાંથી પણ શીખવાનું હતું એને શીખ્યા. અને રામાનંદ સ્વામી પાસે આવ્યા તો એને ગુરુ તરીકે અપનાવ્યા, એમાંથી પણ સારું શીખ્યા. આત્માનંદ સ્વામીની વારે વારે કથા કે એમાંથી સારું શીખવાનું હતું એ શીખ્યા. આ પરમાત્મા છે. આજે આ પરમાત્માના આશ્રિતો આ વિશાળતા નથી રાખી શકતા. પોતે જ્યાં માંડ્યો હોય કૂપામાં બંધાઈ જાય, કૂપ મંડુકતામાં, પછી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને વૈશ્વિક લેવલે જે પરમાત્મા વિચારતા હતા, મહાપુરુષો વિચારતા હતા, વિચારી જ નથી શકતા. અને ઓલા ગુરુએ એને પેટસ કરી દીધા હોય છે. હું બન ઉપર શીશા પૂરીને ઢાંકું મારી દીધું હોય. આવા ગુરુઓ ભગવાન રામ નહોતા, આપણા અવતારો નહોતા. એ વિશાળ દિલના સાગર પેટા હતા. સ્વામિનારાયણ ભગવાન સાગર પેટા. રામ દશરથ રાજા કહે છે તો રામ એક કામ કર ને, ભલે એ ના પડે પણ તું જા, હું તારી હારે સૈનિક. ના પિતાશ્રી, મારે સૈનિકનું કામ નથી. હું સૈનિક હારે લઈ જાઉં તો મારી બાહોમાં હું તાકાત છે એ મને કેમ ખબર પડે? એક કામ કર, થોડાક મેઇન મંત્રીઓ, સૈનિકના લીડરો 10-12 આપું, કંઈક તકલીફ હોય તો મને સમાચાર આપો. થોડું કરે કે ના, હું જેના દુઃખ કાપવા જઈશ ત્યાં જ નવું સૈનિક ઊભું કરીશ. આજે ઘણા બોલતા હોય, આજે મૂળ વાલ્મીકી રામાયણ ને કંબ રામાયણ લખ્યું, રામરાજ્ય શા માટે ઊભું થાય સમજાવું છું. આજે આપણે યુગો ગયા તો એના મંદિરો શા માટે કરીએ? એના આદર્શ જીવન હતા. પછી વિશ્વામિત્ર રામ લક્ષ્મણ લઈને જાય છે ત્યાં વિશ્વામિત્ર કહે છે કે અહીંયા ભગવાન રામ પૂછે છે અહીંયા રાજ્ય કોનું? તો કે આપણે જેને આજે આદિવાસી લોકો કહીએ, અહીંયા ભીલ જનજાતિઓનું રાજ્ય છે. પરંતુ રાક્ષસો શું કરે છે? એની પત્નીઓનું અપહરણ કરે છે.
દીકરીઓના શિર છૂટે છે. આ લોકો કઈ કરતા હોય તો અડધી રાતે આવી અને એને ઉઠાવીને વ્યા જાય છે. કોઈને શાંતિથી જીવવા દેતા નથી. તો આ લોકો કામ ન કરે તો કે કોઈ સુતારનું કામ કરે, કોઈ લોહારનું કામ કરે, કોઈ મકાન બનાવવાનું કામ કરે, કોઈ બીજા અનેક પ્રકારના કામ કરતા હોય. ભગવાને વિશ્વામિત્ર સાથે માત્ર 16 વર્ષની ઉંમરે તો કે આપણે બધાને એક કરવા છે. તો કે એ વિખાયેલા હતા એટલે ઓલા ફાવી જતા હતા. આદર્શ લીડર કોને કહેવાય? જ્યાં જાય ત્યાંથી પોતાનું સૈન્ય ઊભું કરી શકે અને એના સુખ માટે કરી લે, પછી પોતાના નામે ન કરે. હો એ ત્યાં ગયા, પહેલો ભગવાન રામનો સામનો તારકાસુર સાથે થયો. તારકાસુરનો વધ કરી અને પછી જે આખું ભીડ જાતિનું સૈન્ય ઊભું કર્યું. એટલે રામ રાવણનું યુદ્ધ થયું તો ભગવાન જ્યાં હતા ત્યાં સૈનિક ઊભું કરી દીધું. આદર્શ લીડરનું કામ છે. અને જે દુઃખી હોય એને સાથ આપે. આજે ઘણા બોલતા હોય છે કે ભાઈ રામે વાલીને હું કામ માર્યો? જો વાલીનો વધ કર્યો ને તો હનુમાનજી ન મળે, કે જેને બધી ઔષધિઓની આપી, જેને અનેક પ્રકારનું વિજ્ઞાન આપ્યું. વાલીનો વધ, કારણ કે વાલી પ્રતિજ્ઞા લઈને બેઠો સ્વામી કે સુગ્રીવ અને સુગ્રીવને સાથ આપનારા નળ, નીલ, હનુમાન આ બધાને મારે કાપી નાખવા. પણ એને એક શાપ હતો, ઋષભ પર્વત ઉપર જાય તે બળ ભસ્મ થઈ જાય. હવે હનુમાનજી મારી નાખવાની પ્રતિજ્ઞા લઈને બેઠો, નળને મારી નાખવાની, જે સુગ્રીવના મંત્રીઓ હતા એને મારી નાખવાની પ્રતિજ્ઞા લઈને બેઠો હતો. કારણ કે વાલી પર જે કામ રાવણ કરતો તે જ કામ કરતો હતો. કોઈ હારા મળે અને એનો વિરોધ કરે વિનાશ કરી નાખવાનો, એમાં હારું જોવાનું જ નહીં. મારી સામે આવ્યો. આજે ઘણા મોટા મોટા ધાર્મિક નેતાઓ કે રાજકીય નેતાઓ આ ધંધો કરતા હોય છે. એની ઈચ્છા પૂર્તિ ન થાય તો સામેવાળાને છેદ ઉડાડી નાખવાનું. જે વાલીની મનોવૃત્તિ હતી, જે રાવણની મનોવૃત્તિ હતી, કહેવાતા હોય ગુરુઓ, ધર્મગુરુઓ, સદગુરુ કહેતા, મેન્ટાલિટી આ પ્રકારની હોય. આનાથી બચાવવા આજે યુગો કહેતો કોઈ એમ કેમ નથી કહેતો કે આપણે સદગુરુ રાજ્ય સ્થાપવું છે. એમ કેમ કહે છે કે રામ રાજ્ય સ્થાપવું છે? રામના આદર્શ એને એ ભીડને અસુરોના તાતથી મુક્ત કર્યા અને એના શ્રેષ્ઠ વ્યક્તિને લીડર બનાવીને એના રાજા થાય. લક્ષ્મણ કહે છે કે આપણે રાજ્ય લૂંટી લીધું, અરે રાજ્ય લઈ લીધું તો આપણે આપણું રાજ્ય થાય કે ના, આપણે લોકોના દુઃખ મુક્ત કરવા આવ્યા છીએ. એની સંપત્તિ હડપ કરવા નથી આવ્યા. એની સંપત્તિ કે એના પરિવારજનો લૂંટાય છે એને સુરક્ષિત કરવા આપણે આવ્યા છીએ. આ હતું રામ રાજ્ય. અને એટલે એને ત્યાં આખું સૈન્ય તૈયાર કર્યું. પછી યજ્ઞ પૂરો થયો અને જ્યારે ચાલવાનું થયું ત્યારે વિશ્વામિત્ર કહે છે કે જે રામ એક કામ છે. શું? કે આપણે જનકના દરબારમાં જવું, મારે તારા લગ્ન કરાવવા છે. લગ્ન મારા? તો કે હા. કોની સાથે? કે એક અનાશ્રિત કન્યા સાથે લગ્ન કરાવવા છે. કેમ? માં સીતા ક્યાંથી જન્મા હતા? પૃથ્વીમાંથી. એના કુળ નહોતું, ગોત્ર નહોતું, કાંઈ નહોતું. પણ રામ કે પણ મારી એક પ્રતિજ્ઞા છે. શું? તો કે એક પતિવ્રતા રાખું. તો કે વિશ્વામિત્ર કહે છે કે તમારા પિતાએ તો 3 પત્ની રાખી છે. કે મારા પિતાએ કર્યું ખોટું કર્યું છે. પિતા બરોબર છે પણ જીવન મૂલ્ય નથી. એક નારી સદા બ્રહ્મચારી. મારા પિતાએ તો કે 3 પત્ની કરી એટલે પેલા કૌશલ્યાને પ્યાર કરતા, પછી કૈકેયીને મીંડા કરવા. એટલે મારા ભાઈઓને તે ભરત શત્રુઘ્ન હંમેશા મામાને ઘરે મોકલી દે, કારણ કે લાડલી છે. એટલે એ કેમ કરે? એના છોકરાને જવા દે કે જો વારો તારો મારા બાપામાં આવી ગયો. એ વારો તારો થાય તો પ્રજા સુખી કેમ થાય? અને લોકો એની જે કીધું હોય એ પ્રમાણે કરવું. કે પણ તું ત્યાં જાય રામને સીતાને પાણીશ તો તારા બાપા તને સાથ નહીં આપે. બીજામાં જે લખ્યું, કારણ કે દશરથ રાજાને જનકને વ્યાર હતું, અંદર ઝઘડતા હતા એટલે ઓલા રાવણ વગેરે ફાવી જતા. ભગવાન કે કામ કરવું હોય ને તો પહેલા અંદર ઝઘડા ખતમ કરવા જ પડે. એટલે ત્યાં ગયા, સીતાનો ધનુષ્ય તોડીને સંયમવર થયો. આ ભગવાનનું કર્તવ્ય છે. જ્યારે મૂર્ખ લોકો આ વસ્તુને જે સાચી સમજવાની છે દિશાને ઊંધી સમજે. કૃષ્ણ ભગવાન માટે કે ભગવાન 16,100 પણ એ પત્નીનો પરિણામ એ ભગવાનનું વિજ્ઞાન છે. બિચારી નારીઓના ઓલા જરાસંઘ જેવા નરાધમ લોકો ચેડ સુરતા હતા, એના મા બાપ પણ એની દીકરીઓને સાચવવા તૈયાર નહોતા. ત્યારે પરમાત્માએ એને પોતાની પટરાણીનું પદવી આપીને નારી ગૌરવ વધાર્યું છે.
નકર આ રીતે કોકને ત્યાં એક ધરતીમાંથી જન્મેલી દીકરી ઉછળતી હોય, મોટી હોય, એની સાથે આવા મહાપુરુષ પણ કેટલા ગળે એવું કરો. તમે સંબંધ કરવાનો શું કરો છો દીકરા દીકરીઓના? કે ભાઈ દીકરીનું કઈ ઠેકાણું નથી, એના કુળ નથી, ગોત્ર નથી, આ નથી, તે નથી. ભગવાને કીધું ગુણ છે, ગુણને વરો, ગોવિંદ તમારે આધીન થશે. અને જનક રાજાનું અને વશિષ્ઠ દશરથનું સમાધાન કરાવી અને આખા સમાજને એક કર્યો. કારણ કે સમાજ અંદરો અંદર ઝઘડતો હશે ત્યાં સુધી સજ્જનોની નિષ્ક્રિયતા દુર્જનોની સફળતા બનશે. એટલે આજે મારે એ કહેવું છે કે આ પાઠમાં કે ભગવાન વર્ષો ગયા તો લોકો રામ રાજ્ય કેમ ઈચ્છે છે? આજે ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવીને 200 વર્ષ થયા. ત્યાં 200 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણના આશરે 10,000 જેટલા મંદિરો થયા. ભગવાન સ્વામિનારાયણના નામે અમારી જેવા હજારોની સંખ્યામાં સાધુઓ, જે મોટા ગ્રેજ્યુએટ હોય, એ બધું ત્યાગ કરીને શા માટે વિચાર કરે? બુદ્ધિ નથી, એવું નથી, બધું જ મનના બધા અધ્યયન કરેલા છે. ભગવાન સ્વામિનારાયણના નામે આજે 100 ઉપરાંત મોટી મોટી નિષ્કામ ભાવે સેવા કરતી હોસ્પિટલો છે. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં સેંકડો ગૌશાળાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે વિદ્યાના ધામ કહી શકાય એવા 500 જેટલા નાના મોટા ગુરુકુળો કે જે સંસ્કાર સાથે શિક્ષણ આપે છે, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. અને આજે દુનિયામાં ક્યાંય પણ દુઃખ આવી પડ્યું હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, યુદ્ધના સમય હોય, કોરોના જેવો કપરો કાળ હોય, ત્યારે સૌથી પહેલા સમાજ સેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયની એક સંસ્થાઓ ઊભી રહેશે. આજે લોકોને પરિવર્તન ન કરવું પડે એવું લોકો કહે છે, પણ અમારે સ્નેહી કપિલજીવન સ્વામી છે, આદિવાસી વિસ્તારમાં વલસાડ ડાંગ જિલ્લામાં, એને 2.5 લાખ જેટલા ધર્મ પરિવર્તન થઈ ગયેલા હિન્દુઓને પાછા હિન્દુઓમાં સામેલ કર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એવા સાગર પેટા છે, એમને સેંકડો હનુમાનજીના મંદિરો બાંધ્યા, રામાપીરના મંદિરો પણ બાંધ્યા, રાધા કૃષ્ણ બાંધ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ વિશાળતા આ આવી એનું કારણ ભગવાન સ્વામિનારાયણનું સાગર પેટું વ્યક્તિત્વ હતું. અને એ વ્યક્તિત્વનો મૂર્તિમાન સ્વરૂપે તે શિક્ષા પત્રી છે. માટે આપણે ભગવાન સ્વામિનારાયણના, ભગવાન રામના દિવ્ય વ્યક્તિત્વમાંથી આપણે જીવંત સંદેશા શીખીએ. ચક્રવર્તી સમ્રાટો શું કરતા હતા? વિભાગ કરો અને ભોગો, લૂંટી લે, આ બધા સત્તા મળતી, પછી સૈનિક એક રાજ્યને પોતાના તાબે કરે. રામે તાબે ન કર્યા. આજે જે ચક્રવર્તી સમ્રાટને એટલે ભગવાનને આપણે રામ રાજ્ય ઈચ્છીએ છીએ, સમ્રાટ રાજ્ય નથી ઈચ્છતા. આજે ઘણા મોટા મોટા ધર્મગુરુઓ, સદગુરુઓ પણ એ મેન્ટાલિટી રાખે કે જેમ રાજાઓ હતા એ બીજાના રાજ્યને લૂંટી લે, મોટો રાજા, જેટલા બીજાના શિષ્યોને પડાવી લે એટલે આપણે મોટા. આ રામની નીતિ નથી, આ શ્યામની નીતિ નથી, આ ઘનશ્યામની નીતિ નથી. માટે આવા બીજાના શિષ્યોને પડાવી લેવા, બીજાની વસ્તુઓને હડપી લેવી, આવી મનોવૃત્તિથી આપણે મુક્ત થઈએ તો જ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય વ્યક્તિત્વ આપણે જાણી શક્યા કહેવાય, માણી શક્યા કહેવાય. ભગવાન સ્વામિનારાયણ જે આશ્રમમાં ગયા, એ આશ્રમની તકલીફોને દૂર કરી, એ રાજ્યના વિઘ્નોને દૂર કર્યા અને પોતે નિર્બંધ થકા ચાલી નીકળ્યા. આ મહાનતા આપણામાં આવે એવી આજે વરુથીની એકાદશીના પાવન દિવસે પ્રભુજીના પાવન ચરણોમાં